નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા રેન્જ પોલીસ અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફોર્ચ્યુનર કારમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹24.35 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ડ્રાઈવર અને અન્ય એક શખ્સ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે કામાક્ષી 3 રસ્તા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન ભગાવી દીધું હતું. દાંતા તરફથી યુ ટર્ન લઈને અંબાજી તરફ ભાગતી કારનું ખોડીવડલી સર્કલ પાસે ટાયર ફાટી જતા બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે કારની તપાસ કરતા ₹9.35 લાખ કિંમતની 3028 બોટલ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત ₹15 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરવામાં આવી હતી. કુલ ₹24.35 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રાથમિક તપાસમાં કાર પર લગાવેલો રજીસ્ટ્રેશન નંબર પણ ખોટો હોવાનું સામે આવ્યું છે. અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપી સામે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા BNS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.